अहमदाबाद मित्र न्यूज में आपનું સ્વાગત છે। ये सभी ध्यान दें, जैसे ही चंडीगढ़ में जिस भी टाइम सायरन की आवाज आती है तुरंत रोड और पार्क को छोड़ के अपने घरों के अंदर चले जाएं। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે। શુક્રવારે ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। શહેરમાં સાયરનના અવાજો ગુંજ્યા। રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદ નજીકના ગામડા ખાલી કરવામાં આવી રહ્યા છે। સરહદથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા ગ્રામજનોને તેમના ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં બીએસએફ જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા। આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સેના પ્રમુખો સાથે બેઠક કરી રહ્યા છે। સંરક્ષણ મંત્રાલયની બેઠકમાં જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, વાયુસેના પ્રમુખ એપીસી, નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ હાજર છે। ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં 11 સ્થળોએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા। પાકિસ્તાની આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું। આ પછી ભારતે તેની સંરક્ષણ પ્રણાલી S-400 સુદર્શન ચક્ર નીકાળ્યું અને આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા। સમાચાર એજન્સી એનઆઈ અનુસાર ભારતે એલઓસીની આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે આઈબી પર 50થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા। પઠાણકોટમાં એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવાના પણ સમાચાર છે, જો કે આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી। ये सभी ध्यान दें, जैसे ही चंडीगढ़ में जिस भी टाइम सायरन की आवाज आती है तुरंत रोड और पार्क को छोड़ के अपने घरों के अंदर चले जाएं। कोई रोड और पार्क पे न मिले, नियर बाई अगर आपका मकान नहीं है तो नियर बाई बिल्डिंग में चले जाएं, कोई दिक्कत नहीं है। रोड और पार्क के अंदर कोई नहीं मिलेगा। जैसे ही सायरन की आवाज सुनाई देती है अपने घरों के अंदर चले जाएं। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।